મોટી ખબર મધ્યાહન ભોજન સાથે જોડાયેલા 96,000 કર્મચારીઓનું નવું વર્ષ સુધરી શકે છે। મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું માનદ વેતન વધી શકે છે। મધ્યાહન ભોજન કર્મચારીના વેતન વધારાના વિકલ્પોને લઈ સરકારમાં અત્યારે સક્રિય વિચારણા પણ ચાલી રહી છે। નજીકના ભવિષ્યમાં આ મુદ્દે નિર્ણય પણ લેવાઈ શકે છે। તો આ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ છે। મનરેગા ધોરણે દૈનિક રોજગાર દર પ્રમાણે મધ્યાહન ભોજન કર્મચારીઓને માનદ વેતન દર આપી શકાય કે કેમ તે અંગે ચર્ચા થઈ અને જો આમ થાય તો માનદ વેતનમાં 5 થી 6,000નો વધારો થઈ શકે છે। હાલ જે 28,000 કેન્દ્ર સંચાલકો છે તેમને 1,600 રૂપિયા માસિક માનદ વેતન મળે છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડા ચૂક્યા છે। કલ્પેશ, કયા પ્રકારે વેતન વધારો થાય તેવી શક્યતા? એક મુદ્દો એ છે કે જે રીતે મનરેગામાં દૈનિક રોજગાર દર છે એ પ્રમાણે આ કર્મીઓના પણ માનદ વેતનમાં વધારો થઈ શકે છે। ગઈકાલે શિક્ષણ મંત્રીની અધ્યક્ષસ્થાનમાં બેઠક મળી હતી। લગભગ 1.5 કલાક સુધી આ બેઠક ચાલી હતી। મધ્યાહન ભોજન વિભાગના અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મધ્યાહન ભોજન યોજનાના જે આગેવાનો જે છે એમની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ છે અને સંભવતઃ નજીકના ભવિષ્યમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવાઈ શકે છે। પરંતુ એટલું તો ચોક્કસ છે કે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું માનદ વેતન જે છે એમાં વધારા અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા આ 96,000 કર્મચારીઓ કે જેમનું નવું વર્ષ સુધરી શકે છે અને સરકાર તેમના વેતન વધારાને લઈને ચર્ચા વિચારણા કરી રહી છે।